बाप रे बाप। થાકી ગયા ભાઈ। અરે ભાઈ, બહુ જ જલ્દી માહે રમઝાન આવી જશે। પાછા આખા મહિના રોજા રાખવાના છે। આ વખતે તો રોજા ભારી પડી જવાના છે। ઝહીરભાઈ, તમને ખબર છે રોજા રાખવાનો કેટલો સવાબ છે? સવાબ વાજિબ છે એટલી ખબર છે ભાઈ, બાકી કઈ આઈડિયા નહીં। ફક્ત વાજિબ નથી, અલ્લાહે આપણને રોજા રૂપી એક અઝીમ નેમત આપી છે। નેમત? કઈ નેમત? કેવી નેમત? આખો દી ભૂખ્યા ને પ્યાસા રહેવું થોડી નેમત કહેવાય। મને લાગે છે આપણી માટે આ બહુ મોટું ઇમ્તિહાન છે। નહીં નહીં, તમે મને કહો આપણી જિંદગીનો મકસદ શું છે? જિંદગીનો મકસદ ઇલ્લા લે આ બધું। એક્ઝેક્ટલી, અલ્લાહની ઇબાદત કરવી અને અલ્લાહની ખુશનુદી હાસિલ કરવી, ના કે ખાવું પીવું। અને અલ્લાહે આ કામ રોજા થકી બહુ આસાન કરી દીધું છે। હસાન, એ કઈ રીતે? ઇમામ સાદિક અલી ઇસ્લામ એક હદીસમાં ફરમાવે છે, અગર કોઈ શખ્સ રોજો રાખીને સૂવે તો એની સૂવું ઇબાદત છે, અને રોજેદાર શ્વાસ લે તો એની શ્વાસ લેવું પણ તસ્બીહ છે। અચ્છા। આટલું જ નહીં, ઇમામ સાદિક અલી ઇસ્લામ એક બીજી હદીસમાં ફરમાવે છે કે અગર કોઈ માણસ અલ્લાહને રાજી કરવા માટે રોજો રાખે અને એને પ્યાસ લાગે તો અલ્લાહ તબારક વ તાલા તેના માટે 1000 ફરિશ્તાઓ નીમે છે। એ 1000 ફરિશ્તાઓ તેના ચહેરાને સાફ કરે છે અને તેને બશારત આપે છે, અને અલ્લાહ કહે છે, એ મારા ફરિશ્તાઓ, તમે ગવાહ રહેજો કે મેં આ બંદાને માફ કરી દીધો છે। અચ્છા। પાણી પીઓ ભાઈ। નહીં નહીં, શુક્રિયા। તમે રોજો રાખ્યો છે? અરે માશાલ્લાહ ભાઈ, આ તમે જે બે હદીસ મને કીધી ને એ મારા ગળાની અંદર ઉતરી ગઈ। ઇન્શાલ્લાહ આ બે હદીસના કારણે આ વખતે હું વધારે સારી રીતે મારીફત રીતે રોજો રાખીશ। થેન્ક યુ સો મચ હો ભાઈ। ઇન્શાઅલ્લાહ।